या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। શક્તિ સંપ્રદાયમાં અડગ આસ્થા ધરાવનાર ભક્તો જગત જનની પરમેશ્વરી મહાશક્તિને અનેક નામો તથા અનેક રૂપોથી આદિકાળથી પૂજતા આવ્યા છે. પુરાણોમાં જુદી જુદી રીતે શક્તિની ઉત્પત્તિ વર્ણવેલ છે. મા ચામુંડાનો ઇતિહાસ અનેરો અને અદ્ભુત છે. માતાજીએ ચંડ અને મુંડ નામના મહાભયાનક રક્ત પીપાસુ રાક્ષસોનો સંહાર કર્યો. આથી જ ભગવતીનું નામ ચંડ વ મુંડ એટલે કે ચાવંડ થયું અને ધીમે ધીમે લોક જીભે ફરતા ફરતા ચામુંડ અને ચામુંડા થયું. આ ચંડ અને મુંડ નામના રાક્ષસોએ અમર પદ પામવા ભગવાન શિવની વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી. ટાઢ તડકો કે વરસાદની પરવા કર્યા વિના બંને દૈત્યો હાડ ગાળવા લાગ્યા હતા. તેમના ઓમ નમઃ શિવાયના નાદે ભગવાન શિવને વરદાન આપવા વિવશ કર્યા હતા. નમઃ ચંડ મુંડ ઓમ નમઃ શિવાયનો નાદ કૈલાસને કાંગરે કંડારાયો છે. સમગ્ર બ્રહ્માંડમાં ગૂંજ્યો છે. તમારી આ કઠોર અને ભાવભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું. જય હો શિવજી ભગવાનનો જય હો. ચંડ મુંડ આટલા વર્ષોની સાધનાને બદલે તમે મારી પાસે વરદાન માગી શકો છો. માગો, જે માગવું હોય તે માગો. પ્રભુ, આપને એટલે આરાધ્ય છે કે અમને બંનેને અમર પદ મળે. જે જીવાત્માનો આરંભ થાય એનો અંત અનિવાર્ય છે. કોઈ અમર ન બની શકે. પ્રત્યેકનો મૃત્યુનો દિવસ નિશ્ચિત હોય છે. હે ભોળિયાનાથ, અમારી આટલા વર્ષની કઠોર સાધના એડે જશે. શિવજી મહારાજ, તમે વરદાન નહીં આપો તો અમે હાડ ચામ ઓગાળી નાખશું. પછી લોક કહેશે કે પ્રભુએ પોતિકાની પરવા ના કરી. પ્રભુ, અમે તો એટલું માંગીએ કે અમને દેવ, દાનવ કે માનવ ના મારી શકે. દેવ, દાનવ કે માનવ ના મારી શકે. ભલે, તથાસ્તુ. વાસુકી મહારાજ, આજે આપ વિહવળ કેમ જણાવ છો? અગમના એંધાણ થકી વિહવળતા પજવે છે. મહારાજ, આપ તો નાગ દેવતાઓમાં શિરમોર ગણાવ છો. સ્વયં શિવજી ભગવાન આપને પ્રત્યક્ષ થાય છે. એ જ ભોળાનાથે ચંડ અને મુંડ નામના દૈત્યોને વરદાન થકી અર્ધ અમરત્વ અર્પ્યું છે. બિલકુલ સાચું વાસુકી મહારાજ. અમને કોઈ હણી ના શકે. દેવ, દાનવ, માનવ કોઈ જ મારી ના શકે. અમારા ચંડ અને મુંડ મહારાજે સમગ્ર પૃથ્વીલોક કબજે કર્યું છે. હવે તમારા પાતાળ લોકને હડપ કરવા આવ્યા છે. જય હો ચંડ અને મુંડ મહારાજનો જય હો. ચંડ મુંડ અતિની ગતિ નથી.
શાનમાં સમજો નહીતર નહીતર શું હે? ચંડ મુંડ મહારાજ, આદેશ આપો, પાતાળ લોકના પ્રત્યેક જીવને હતા ન હતા કરી નાખીએ. આદેશ મહારાજ, આદેશ! પાતાળ લોકના પ્રત્યેક જીવને દમરોડી નાખો. હે મારા દૈત્યો, પાતાળ લોકને ખેદાન બેદાન કરી નાખો. થોભી જાઓ. હું પાતાળ લોક છોડી જાઉં છું. ચાલ ચાલ સેવક. ચાલો હવે ઇન્દ્રલોક પર ચઢાઈ કરીએ. ઓહ, અનર્થ થશે. આ અનર્થની એંધાણી છે. ઇન્દ્રદેવ, આમ અચાનક અનર્થની એંધાણી? હે ઇન્દ્રદેવ, હા તે કેવી આપત્તિ! ચંડ અને મુંડ નામના બે લોહી પીપાસુ દૈત્યો યુદ્ધના આશયે આપણી તરફ ધસમસત આવી રહ્યા છે. આપ તો દેવ છો, ઇન્દ્રલોકના સ્વામી છો, બંને રાક્ષસોને હણી શકો છો. હું દેવ છું, પણ દેવોના દેવ મહાદેવના વરદાનથી એ બંને દૈત્યો રક્ષિત છે. યુદ્ધ કરીએ તો પણ આપણી જીત નહીં થાય. ઇન્દ્રદેવ, ક્યાં છે દેવી ઇન્દ્રાણી? આજે અમે દેવી ઇન્દ્રાણી સાથે ઇન્દ્રલોક છીનવવા આવ્યા છીએ. ચંડ, મુંડ, તમે ભોળાનાથને ભોળવી વરદાન લીધું છે. આ વરદાન સતમાર્ગને બદલે અવળા માર્ગે વાળશો તો ઇન્દ્રદેવ, તમારું ભાષણ બંધ કરો. બંધ કરો તમારું ભાષણ. અમારા ચંડમુંડ મહારાજ સર્વ શક્તિમાન છે, એની શરતનો સ્વીકાર કરો. ચંડ મુંડ મહારાજ, આદેશ આપો, ઇન્દ્રલોકને ખંડેર બનાવી દઈએ. આ દેવતાઓને પીખી નાખો, એમના પર અત્યાચાર કરો. ઇન્દ્રાણીને ઢસડી લાવો, હાહાકાર મચાવો. થોભી જાઓ. મહાદેવના વરદાન સામે હું અક્ષમ છું. અત્યારે ઇન્દ્રલોક તમારે હવાલે કરીને જાઉં છું. હવે ભોળા શિવજીને જ જગાડવા પડશે. ચાલો દેવો. દૈત્યરાજ ચંડમુંડનો જય! પધારો, સૌ દેવોનું સ્વાગત છે. ભોળાનાથ, આસુરી શક્તિની આંધીએ અમારા મહાલય છીનવ્યા છે. હે શિવજી ભગવાન, ચંડ અને મુંડ નામના દૈત્યોએ ત્રણેય લોક પર હાહાકાર મચાવ્યો છે. કોઈ વાત મારાથી અજાણી નથી. તમે તો જાણો જ છો, નિયતિ નિશ્ચિત હોય છે. આ માટે મેં નારદજીને બોલાવ્યા જ છે. પ્રભુ, દિવસો દુષ્કર બનતા જાય છે. આ પ્રચંડ પ્રલયમાંથી અમને પાર ઉતારો. ચંડ અને મુંડ મારું વરદાન મેળવીને છકી ગયા છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દેવ, દાનવ કે માનવ ન મારી શકે, પણ ચંડ અને મુંડને મહાશક્તિ જગદંબા હણી શકે. તેઓ અત્યારે ધરતી પર આસનસ્થ થઈ તપ કરી રહ્યા છે. નારાયણ નારાયણ, જય હો શિવજી ભગવાન અને સર્વ દેવતાઓનો જય જયકાર હો. પ્રભુ, મને યાદ કર્યો? નારદજી, જી. વિડંબણા ગંભીર છે. ચંડ અને મુંડ નામના રાક્ષસો મારા વરદાને વરવું સ્વરૂપ ધરી વેરી સાબિત થયા છે. નારાયણ
નારાયણ નારાયણ. મહાદેવ, આપ થોડા બીલીપત્ર અને ચોખાના બદલામાં ભક્તોને હાથી, ઘોડા, રથ અને સર્વ પ્રકારના સુખ સોંપી દો છો, તો ક્યારેક આવું પણ થાય પ્રભુ. પણ આ કઠોર કર્મીઓની કાયાને કાપવા તમે ધરતી પર સંદેશો લઈને જાઓ. મહામાયા જગદંબા એ અસુરોને હણશે. તમે ચંડ મુંડને ભરમાવી જગદંબા સમક્ષ ઊભા કરી દો. જાઓ, તત્કાળ જાઓ. ભલે ભોળાનાથ, હું આ ઘડીએ જ પ્રયાણ કરું છું. જેવો આદેશ. નારાયણ.